જોહાર દોસ્તો, તો હું ઘણા ટાઈમે કીધો હતો કે આપણે રમેશ ડામોરને મળાવું, તો એક મેં વિડીયો બનાવ્યો હતો કે જેને કમેન્ટમાં વધારે લાઈકો આવે ને એનો હું વ્લોગ વિડીયો બનાવી અને ઇન્ટરવ્યુ લઈએ. એમ તો આજે રમેશભાઈને હરૂબરૂ મળી ગયા આપણે, તો એમને આપણે ઇન્ટરવ્યુ લઈએ અને જે હું જવાબ આલે ને એમનો સવાલ કરે ને એનો જવાબ રમેશભાઈ આલે. તો રમેશભાઈને પૂછે, રમેશભાઈ તમે કયા ગામથી આવો છો? हमारा गांव उम्मेदगढ़ी है, तहसील बागीदोरा और जिला बांसवाड़ा. તે રમેશભાઈ તમે આ સોંગ ગાવાનું લગભગ શરૂ ક્યારથી કર્યું હતું? सर में करी मारे 3 થી 4 વર્ષ થઈ. और जो મારું પહેલું સોંગ રેકોર્ડિંગ થયું હતું જે બેરોજી રેકોર્ડિंग स्टूडियो प्रदीप भाई पटेल ने वहाँ. तो वो जोहर वाला सॉन्ग पहले मैंने बनाया था, तो वो भी चला रमेश भाई पारगी की चैनल पे है, अभी भी वो है, तो बहुत चला. और दूसरा सॉन्ग भी रिकॉर्डिंग किया मैंने वहीं भैरव जी में, वो भी सॉन्ग चला बागीदोरा टावर वाला. और इसके बाद जो मेरा लाल शर्ट वाला सॉन्ग वहीं पे रिकॉर्डिंग किया. इसमें भी बहुत मेहनत की, लेकिन पब्लिक ने सपोर्ट किया, तो मेरे को सपोर्ट किया और कहाँ से कहाँ पहुँचा दिया. और आज भी चल रहा है सॉन्ग. ને આપણે શરૂઆત તમે ક્યારથી કરી હતી? લગભગ કેટલો ટાઈમ થયો જે શરૂઆતમાં? એટલે મતલબ નાના મોટા હમણાં હું કેવી રીતે હમણાં મને અમુક લોકો વળખે અને વળખતા બી નહીં, તો તમે કેટલો ટાઈમ થયો તમારે? 4 સાલ થઈ ગયા. 4 સાલ થી શરૂઆતમાં પહેલું ગીત કેટલું ચાલ્યું હતું તમારું? શરૂઆતમાં જે જોહર વાળો ચાલ્યું હતું वो 4 लाख. 4 લાખ? हाँ, रमेश भाई की चैनल पे है, अभी भी है वो. અને બીજા નંબરનું જે તમારું હમણાં બી ટ્રેન્ડિંગમાં હજુ બી ચાલે છે તમારું, અને લોકો હરેક લોકો ડીજે અત્યારે તક વગાડે એક સોંગ અત્યારે તક વગાડે वो लाल शर्ट वाला है और बागीदोरा टावर और हमने एक काढ્યું डबल सिंगल, वो भी चल रहा है अभी. તો આપણા દર્શક મિત્રોને એક તમારા લાલ શર્ટ મોડી વાળું ગીત સંભળાવ દો, એટલે એ બી ખુશ થાય જાય, એટલે ખબર પડે કે આ સોંગ બી રમેશભાઈ ફેમસ છે. ગાઈને બતાવો. હા, 2 લીટી ખાલી ગાઈ દો. એટલે પર કસપાયા સીનું આવી હે લાલા સાટા મોડીને ગુલાબી કલરને. પર કસપાયા સીનું આવી હે લાલા સાટા મોડીને ગુલાબી કલરને. બસ મસ્ત રમેશભાઈ, તમારો એમ હરૂબરૂ મળીને એ અવાજ મસ્ત લાગ્યો તો ડાયરેક્ટ મેં તમારી સાથે મુલાકાત બી પહેલી વાર કરી, અને જે તમારો અવાજ બી એમ ગીતમાં બી જો હે ને એવી રીતે તમે ખુદ બી અવાજ મસ્ત છે, અને હજુ ખૂબ આગળ વધો તમે. અને સાથે સાથે એમ કે બીજું સોંગ મારું જે જોહર વાળું બી રેકોર્ડિંગ થઈ ચૂક્યું છે, થોડો પણ બાકી છે, એ પણ જલ્દી આવી જવાનું છે, તો એમાં થોડો સપોર્ટ કરવાનો દોસ્તો. એ કહી રહ્યો છે પરવીનભાઈ, બે વાતે તમે કહી દો. કઈ વાંધો નહીં, સપોર્ટ કરજો દોસ્તો. અને રમેશભાઈ એવી રીતે આપણા આદિવાસી સમાજના સોંગલ આવતા રહે, અને આગળ બી અમે ભાઈ કોશિશ કરું, કેમ કે હરેક સિંગરોને આપણું સપનું છે કે નાનાથી માંડીને મોટા સિંગરોને સુધી મળવાનું. તો વિડીયોને વધારે શેર કરજો, અને જે અમુકને લોકો ઘણા ટાઈમથી એવા બધા છે કે મહેનત કરે 5, 6, 10 વર્ષથી અમુક પણ વાયરલ થતા ને. ઘણા મહેનત કરી ઘણા બધા મહેનત સપોર્ટ કરજો ફૂલ. અને રમેશભાઈ બે વાતે કે નાના મોટા સિંગરો માટે, तो कोई भी छोटा बड़ा सिंगर है दोस्तों, तो इनको सपोर्ट करना और आगे बढ़ाना, और लाइक सब्सक्राइबर करना ना भूले. और कोई भी भाई इंस्टा पे सॉन्ग वाले इस पे रील जरूर बनाना दोस्तों. तो जय जोहर, जय आदिवासी. અને ખાસ વિડીયોમાં છે કે તમને આજે રમેશભાઈ મળાવ્યા હોય તો કમેન્ટ કરજો આ વિડીયો નીચે કે બીજી વાર તમને કોને કઈ કલાકારને મળાવો, અથવા ગુજરાત, MP, રાજસ્થાન, આપણે બધા હરેક કલાકારોને મળાવવાના है, તો આ વિડીયોની અંદર કમેન્ટ કરજો, એટલે અમને ખબર પડે કે તમને કયા કલાकारને તમને મળાવો એમ. परवीन भाई ने मिला था कि बहुत अच्छी खुशी हुई. आज बहुत दिनों से हमारे मिलने की बात हो रही थी, लेकिन टाइम नहीं मिला, तो आज मिल गया परवीन भाई, और आपको मिल के बहुत खुशी हुई. जय जोहार, जय आदिवासी.